જી નમસ્કાર, હું ટીઆર જાદવ, ટીઆર એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું સામાન્ય જ્ઞાન એટલે કે જીકેના મોસ્ટ આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરીશું, જે દરેક એક્ઝામમાં ઉપયોગી સાબિત થશે. તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ. પહેલા નંબરનો પ્રશ્ન છે, વિરુપાક્ષ મંદિર કોણે બંધાવ્યું હતું? તો વિરુપાક્ષ મંદિર ચાલુક્ય વંશના રાજાઓએ બંધાવ્યું હતું. નેક્સ્ટ, 1539માં ચોસાના યુદ્ધમાં હુમાયુને કોણે હાર આપી હતી? તો 1539માં ચોસાના યુદ્ધમાં હુમાયુને શેરશાહે હાર આપી હતી. નેક્સ્ટ પ્રશ્ન, મૌર્યકાળમાં શિક્ષાનું સૌથી પ્રખ્યાત કેન્દ્ર કયું હતું? તો મૌર્યકાળમાં શિક્ષાનું સૌથી પ્રખ્યાત કેન્દ્ર તક્ષશિલા યુનિવર્સિટી હતી. નેક્સ્ટ, સાર્ક કયા દેશોનું સંગઠન છે? તો મિત્રો, સાર્ક એ દક્ષિણ એશિયાનું સંગઠન છે. દક્ષિણ એશિયા દેશોનું સંગઠન છે. નેક્સ્ટ, વાણી સ્વતંત્રતાના અધિકારની જોગવાઈ બંધારણની કઈ કલમમાં કરવામાં આવી છે? તો વાણી સ્વતંત્રતાના અધિકારની જોગવાઈ બંધારણની કલમ 19માં કરવામાં આવી છે. નેક્સ્ટ, અનાજની જાળવણી માટે કઈ દવા વપરાય છે? તો અનાજની જાળવણી માટે ઝીંક ફોસ્ફાઇડ વપરાય છે. નેક્સ્ટ, પ્રથમ એશિયન ગેમ ક્યાં યોજાઈ હતી? તો પ્રથમ એશિયન ગેમ દિલ્હીમાં યોજાઈ હતી. નેક્સ્ટ, ચૌલ રાજાઓએ કયા ધર્મને સંરક્ષણ આપ્યું હતું? તો ચૌલ રાજાઓએ શૈવ ધર્મને સંરક્ષણ આપ્યું હતું. નેક્સ્ટ, સાંચીનો સ્તૂપ કોણે બંધાવ્યો હતો? તો સાંચીનો સ્તૂપ સમ્રાટ અશોકે બંધાવ્યો હતો. શરીરના સમતોલનની વિશેષ જવાબદારી કોની છે? તો શરીરના સમતોલનની વિશેષ જવાબદારી નાનું મગજની જવાબદારી છે. નેક્સ્ટ, કયા વડાપ્રધાનના સમયગાળામાં લોકસભાની મુદત 5 વર્ષને બદલે 6 વર્ષ કરવામાં આવી હતી? તેનો સાચો જવાબ છે ઇન્દિરા ગાંધી. નેક્સ્ટ, કચ્છના પશ્ચિમ કિનારે કયા જંગલો જોવા મળે છે? તો કચ્છના પશ્ચિમ કિનારે મેંગ્રુવના જંગલો જોવા મળે છે. નેક્સ્ટ, બંધારણની કઈ કલમ કાયદા સમક્ષ બધાને સરખા હક આપે છે? તો તેનો સાચો જવાબ છે કલમ 14. નેક્સ્ટ, એન્ડીઝ પર્વતમાળા કયા ખંડમાં આવેલી છે? તો એન્ડીઝ પર્વતમાળા દક્ષિણ અમેરિકામાં આવેલી છે. ઇલોરા ગુફાનું નિર્માણ કોણે કરાવ્યું હતું? તો ઇલોરા ગુફાનું નિર્માણ રાષ્ટ્રકૂટોએ કરાવ્યું હતું. નેક્સ્ટ, ગુજરાતનો અકબર કોને કહેવામાં આવે છે? તો ગુજરાતનો અકબર મોહમ્મદ બેગડાને કહેવામાં આવે છે. નાણાં પંચની ભલામણો સંસદ સમક્ષ કોણ રખાવે છે? તો નાણાં પંચની ભલામણો સંસદ સમક્ષ રાષ્ટ્રપતિ રખાવે છે. નેક્સ્ટ, વિશ્વની પ્રથમ ડિજિટલ કમ્પ્યુટરનું નામ શું છે? તો વિશ્વના પ્રથમ ડિજિટલ કમ્પ્યુટરનું નામ યુનિવેક છે. નેક્સ્ટ, માનવ નિર્મિત પ્રથમ કૃત્રિમ રેસા કયા છે? તો માનવ નિર્મિત પ્રથમ કૃત્રિમ રેસા રેયોન છે. નેક્સ્ટ, ઈસવીસન 78માં શાસકના શાસનકાળમાં શક સંવતની શરૂઆત થઈ. તો ઈસવીસન 78માં કયા શાસકના શાસનકાળમાં શક સંવતની શરૂઆત થઈ? તો કનિષ્કના સમયમાં. તો મિત્રો, આ જીકેના મોસ્ટ આઈએમપી 20 પ્રશ્નોની ચર્ચા કરી. જો વિડીયો પસંદ આવે તો લાઇક કરો, શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.